નિખિલનો દીકરો આર્યન બહુ જીદ કરે, બહુ જિદ્દી. એકવાર એને મોલમાં લઈને ગયા તો ટોય સ્ટોરની બહાર રીતસરનો ભેંકડો તાણ્યો કે મને પેલી મિની કાર અપાવો ને અપાવો ને અપાવો જ. નિખિલ અને એની વાઈફ બંને એટલા એમ્બેરેસ થઈ ગયા, કારણ કે બધા મોલમાં જોયા કરે કે આ છોકરો તો જો કેવો વંઠેલો છે. આર્યન સૂઈ ગયો, મોલના ભોંય તળિયા પર આમ સૂઈ ગયો, પગ પછાડે કે મને કાર અપાવો ને અપાવો. પણ નિખિલ એ મક્કમ રહીને ન માને તે ન માને અને એણે ટોય કાર ન અપાવી. જો અપાવી દીધી હોત તો શું થાત? અને ન કેમ અપાવી? ન અપાવવા પાછળનું કારણ એ છે કે નિખિલનો નાનો ભાઈ છે રૂપેશ. એ અત્યારે 25 વર્ષનો છે, કંઈ કરતો નથી, બાપુજીના પૈસે લેર, BPL. ના કોલેજ પૂરી કરી, ના બિઝનેસ જોઈન કર્યો, ફોરેન ભણવા મૂકેલો તોય અધૂરું મૂકીને પાછો આવ્યો. એનું કારણ નિખિલે જોયું હતું બાળપણમાં એમના મા બાપે નાના ભાઈ રૂપેશને બહુ લાડ લડાવ્યા હતા. વાલસોયો દીકરો છે, એને ના કેવી રીતે પડાય, ક્યારે હા પાડવી ને ક્યારે ના પાડવી, આટલું જો આવડી જાય ને તો એકચ્યુઅલી બધા રિલેશન્સ સ્મૂધ રહે. મોટે ભાગે આપણને સંબંધોમાં ના કહેતા આવડતું જ નથી. ના કહીશું તો શું થશે એવો આખો ડર સતાવતો હોય છે. અને આ ના ન પાડી શકવાના ચક્કરમાં આપણે આપણી ઓળખ ગુમાવતા હોઈએ છીએ અને સંબંધ પણ. ચલો રિલેશન્સની વાત જવા દો. ઓફિસમાં દર વખતે યસમેનશિપ ના ચાલે. એક ટાઈમ તો એવો આવે જ ઓફિસમાં જ્યારે તમારે તમારા અધિકાર માટે સ્પષ્ટ વક્તા થવું પડે અને કહેવું પડે કે આ યોગ્ય નથી, બધામાં હયા કરો તો એક્સપ્લોઇટ કરે, ફાયદો ઉઠાવી જાય તમારે દુનિયા. અચ્છા, એક બીજું એક્ઝામ્પલ લઈએ, જમવાનું ઉદાહરણ લઈએ. તમે આમ બહાર ડિનરમાં ગયા હો અને તમને ચા કોફી ન ભાવતી હોય અને ડિનર પછી કોઈ ચા કોફીનો દુરાગ્રહ કરે તો ચામાં શું, ગ્રીન ટી પી લેજો, આઈસ્ક્રીમમાં શું, ખવાઈ જાય. એમનો આગ્રહ દુરાગ્રહ બને અને તોય તમે ના ન પાડી શકો તો તબિયત તો બગડે જ. એટલે કેટલું જતું કરવું અને કેટલું પકડી રાખવું, કેટલી હા પાડવી ને કેટલી ના, આટલું જો સમજાઈ જાય તો લાઈફમાં રાઈટ બેલેન્સ સ્ટ્રાઇક કરી શકાય. નહીં તો હેરાન છેવટે આપણે જ થવાનું હોય, બીજું કોઈ હેરાન ના થાય. મિર્ચી પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.